148મી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે 10 વર્ષ બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે। વાસણા વિસ્તારમાં અરિહંત સોસાયટીના ચેરમેન મનીષ ત્રિવેદી અને તેમના પરિવારને આ વર્ષે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો લાભો મળ્યો છે। યજમાન મનીષ ત્રિવેદીના કહેવા પ્રમાણે આગામી 27મી જૂને રથયાત્રા નીકળવાની છે, ત્યારે 1 મહિના પહેલા જ મામેરા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવશે। અરિહંત સોસાયટીમાં તો મામેરાનો ઉત્સવ છે જ, પરંતુ આસપાસની 10થી વધારે સોસાયટીના રહીશો ભેગા મળીને આ ઉત્સવની ઉજવણી કરશે। મામેરું અને રથયાત્રા સરસપુરમાં થવાનું છે, પરંતુ વાસણા વિસ્તારમાં રથયાત્રા જેવી જ ઉજવણી કરવામાં આવશે। અરિહંત સોસાયટી અને આસપાસના 500થી વધારે રહીશો ભેગા મળીને સળંગ 4 દિવસ સુધી જુદા જુદા પ્રકારના ઉત્સવની ઉજવણી કરશે। 4 દિવસ સુધી સોસાયટીમાં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વાસણાની આસપાસની 10થી વધારે સોસાયટીમાં ઘરે ઘરે જઈને તમામને મામેરા માટે આમંત્રણ આપવામાં આવશે। 24મી જૂનના રોજ ડાયરો યોજવામાં આવશે, જેમાં સાધુ સંતો અને કલાકારો જોડાશે। એ જ રીતે 23મી મેના રોજ ગરબાનું આયોજન પણ કરવામાં આવશે। આ ઉપરાંત ભગવાનના મામેરાના દર્શનની સાથે સાથે ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મામેરામાં આ વર્ષે કોઈ કચાશ ન રહે તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે। વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27મી જૂન રથયાત્રા પ્રભુની નીકળશે, ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે કે 1 મહિના અગાઉથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। આસપાસની 10 સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું। મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે, પરંતુ સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી જ ઉજવણી કરશે। સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે અને તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। મારું નામ જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી છે। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ એ યજમાન તરીકે, પણ અમારી સોસાયટી 100 બંગલા છે, એટલે 100 બંગલાના 500 સભ્યો લગભગ બધા તૈયાર છે, આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા 22 તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબાને દરેકનો પ્રોગ્રામ છે। 23 તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે, માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને 23 તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છે। તરફથી અમારા સોસાયટીમાં દરેક યુથ જનરલી જે યુવાધન છે એ લોકો પોતાનું સિક્યોરિટીનું અને એનું સંભાળ છે। મહિલા મંડળ છે સોસાયટીની, એ મામેરા દરમિયાન જે બી ભક્તજનો દર્શન કરવા આવશે એમને દર્શન કરાવશે અને કમ્પ્લીટ મામેરાની જવાબદારી જે છે એ મહિલા મંડળ લેશે। પછી અમે 3 દિવસનું આખું ફંક્શનનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં અમે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે, પછી ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો છે, વેશભૂષાનો પ્રોગ્રામ રાખેલ છે અને દરેક સોસાયટીના તથા આખા વાસણા એરિયાના દરેક સભ્યો જે છે એ ઉત્સવને પૂરેપૂરી રીતે માણશે અને બધી કમ્પ્લીટ આખા અમદાવાદની જે જાહેર જનતાની જે વ્યવસ્થા છે અમારી સોસાયટીના દરેક સભ્યો સાથે મળી અને કરશે।